જય આદિવાસી, જય જોહર. આજે આપણે આપણા દેશની આઝાદીની ઉજવણી કરી રહ્યા છીએ, તિરંગાને સલામ કરી રહ્યા છીએ અને દેશ માટે બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરી રહ્યા છીએ. પરંતુ આ સ્વતંત્રતા દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, આત્મમંથન અને સંકલ્પ કરવાનો પણ દિવસ છે. આપણા આદિવાસી સમાજનો ઇતિહાસ શૌર્ય, સંઘર્ષ અને બલિદાનથી ભરેલો છે. આપણા પૂર્વજોએ જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કર્યો, દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આજે તેમની સંતાન તરીકે આપણી પણ સૌની જવાબદારી છે કે આપણે આપણા સમાજને આગળ લઈ જઈએ. આપણા સમાજની સૌથી મોટી શક્તિ આપણી એકતા, સંસ્કૃતિ અને સ્વાભિમાન છે. પરંતુ આજના સમયમાં માત્ર સંખ્યા પૂરતી નથી. આપણે શિક્ષણ જોઈએ, જાગૃતિ જોઈએ અને આપણા બંધારણીય અધિકારની જાણકારી પણ હોવી જોઈએ. આપણા દરેક ગામમાં બાળક ભણે, દરેક યુવાન આગળ વધે, દરેક પરિવાર સરકારી યોજનાઓ અને પોતાના અધિકારો વિશે જાણે એ આપણી સૌની ફરજ છે. આપણે રાજકીય રીતે અલગ અલગ વિચારધારા ધરાવતા હોઈ શકીએ, પરંતુ સમાજના વિકાસના પ્રશ્ને આપણે એક થઈ શકીએ છીએ. પક્ષ અલગ અલગ હોઈ શકે, વિચારધારા અલગ અલગ હોઈ શકે, પરંતુ સમાજનું ભવિષ્ય આપણું સહિયારું છે. આપણે કોઈના વિરોધમાં નહીં, પરંતુ પોતાના વિકાસ માટે જાગૃત થવાનું છે. અંધશ્રદ્ધા નહીં, શિક્ષણને પસંદ કરવાનું છે. મતભેદ નહીં, સંવાદને પસંદ કરવાનો છે. નિરાશા નહીં, સંઘર્ષ અને મહેનતને પસંદ કરવાની છે. આ 15મી ઓગસ્ટે આપણે સૌ એક સંકલ્પ કરીએ. આપણે બાળકોને શિક્ષિત કરીશું, યુવાનોને સશક્ત બનાવીશું, આપણા અધિકારો જાણીશું, આપણી સંસ્કૃતિને ઓળખ જાળવીશું અને સમાજના વિકાસ માટે એકતાથી આગળ વધીશું. યાદ રાખજો, જાગૃત સમાજને કોઈ સરળતાથી પાછળ રાખી શકતું નથી. ચાલો આઝાદીના પર્વે દેશની સાથે આપણા સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એક નવો સંકલ્પ કરીએ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી સમાજ, શિક્ષિત સમાજ, સંગઠિત સમાજ, સશક્ત સમાજ.